34 વર્ષનો એક ધનવાન અને સફળ માણસ દરિયા કિનારે બેન્ચ પર બેઠો હતો. નવી જ લીધેલી મર્સિડીઝ તેની પાછળ પાર્ક કરેલી હતી. કાંડા પર રોલેક્સનું નવું જ મોડેલ હતું. હાથમાં બ્લેકબેરી અર્માનીનું સૂટ, ઇટાલિયન શૂઝ, સ્વિસ બેંકની ચેકબુક બાજુમાં પડેલી હતી અને છતાં તેની આંખમાં દુઃખના આંસુ હતા. ખબર છે કેમ? કારણ કે સામેની બેન્ચ પર કેટલાક મિત્રો સાથે મળીને કોઈકનો બર્થડે સેલિબ્રેટ કરતા હતા. તેના પર આ માણસનું ધ્યાન હતું. જ્યારે તમે તમારા જીગરી અને લંગોટિયા યારોને મિસ કરતા હો ને, ત્યારે ગમે તેવી લક્ઝરી પણ તમારા આંસુ ના રોકી શકે. खरीद सकते अगर उनका साथ तो अपनी जिंदगी बेचकर भी खरीद लेते. पर क्या करे दोस्ती हमेशा कीमत से नहीं किस्मत से मिलती है.